ઉમરગામ પંથકના દરિયા કિનારાના ક્રાઇટ એરિયામાં સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા ઉમરગામના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાશેની ભીતિ સેવાઈ રહી હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વલસાડના ઉમરગામ પંથકના 1 લાખ માછીમારો કરતા ટંડેલોએ બંદર ખાતે પોતાની બોટ લાંગરી બંધ પાડી શક્તિ પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો। ઉમરગામ પંથકના 1 લાખ માછીમારો કરતા ટંડેલોએ બંદર ખાતે શક્તિ પ્રદર્શન કરી વિરોધ દર્શાવી સૌરાષ્ટ્રથી આવતા અન્ય માછીમારો ફિશિંગ એરિયામાં આવી આક્રમણ અને દાદાગીરી કરતા સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાશેની ભીતિ સેવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચથી ઉમરગામ સુધીના તમામ માછીમાર ભાઈ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। આ એક દિવસના વિરોધ પ્રદર્શનમાં ઉમરગામ પંથકના કાલઈ, ફણસા, કલગામ, મરોલી, તળગામ, નારગોલ, ખતલવાડ અને પડ ગામના માછીમારો પોતાની બોટ દરિયામાં લાંગરી મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સૌરાષ્ટ્રના જાફરાબાદ અને ભરૂચથી ઉમરગામ સુધી દરિયામાં બંને વચ્ચે વિસ્તાર વહેંચી રોજગારી પ્રાપ્ત થઈ એવી માંગ સરકાર સમક્ષ મૂકી અગાઉ સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં 50% ફિશિંગ એરિયા વહેંચણી કરવામાં આવી હતી, પણ તેનું ઉલ્લંઘન સૌરાષ્ટ્રના માછીમારો ભાઈઓ દ્વારા થતું હોવાને લઈ ઉમરગામ પંથકના માછીમારોએ રોજગારી સંદર્ભે ચિંતા વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉમરગામ પંથકના માછીમારોના પ્રશ્નને વાચા આપવા માટે થઈને ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજે ઉમરગામ તાલુકાના નારગોલ બંદર ખાતે આવી પહોંચી છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં માછીમાર ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બંદરમાં એમની બધી જે બોટો જે રહી છે એ તમામે તમામ બોટો અહીંયા લાંગરી દેવામાં આવી છે। એક દિવસનો એમને ધંધો બંધ પાડ્યો છે। એની સાથે સાથે અહીંયા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે। આ વિરોધ પ્રદર્શન શાના માટે કરવામાં આવ્યું છે એની જાણકારી અહીંના સ્થાનિક માછીમારો ભાઈઓ પાસેથી લેતા એમને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જે જાફરાબાદના માછીમાર ભાઈઓ છે તે અગાઉ એક એમના બંને વચ્ચેની સમજૂતી વચ્ચે 50-50 કિલોમીટરના અંદરનો ક્રાઇટ એરિયા માછીમારી કરવા માટે થઈને બાંધી દેવામાં આવ્યો હતો। તેમ છતાં બી અત્યાર સુધી એવો અહીંના જે દક્ષિણ ગુજરાતનો જે દરિયા કિનારાનો પટ્ટો છે એના ઉપર એમના ક્રાઇટ એરિયો છોડીને અહીંના ક્રાઇટ એરિયામાં આવીને માછીમારી કરતા હોવાના કારણે અહીંના માછીમાર ભાઈઓની રોજગારી ઉપર મોટો પ્રશ્ન આવી પહોંચ્યો છે। ત્યારે અહીંયા 3000 થી વધુ અહીંયા માછીમાર ભાઈઓ ભેગા થયા છે। સાથે સાથે 700 થી વધુ બોટો અહીંયા બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે અને સરકાર સમક્ષ એ લોકોએ માંગ મૂકી છે કે જે આ અમારી રોજગારી ઉપર જે પ્રશ્નચિહ્ન ઉભો થયો છે એનું શાંતિપૂર્વક માહોલમાં નિરાકરણ લાવે। કેમેરામેન સાથે હું પ્રકાશ ઉપાધ્યાય, ઇન્ડિયા ન્યૂઝ, નારગોલ। તો આ